છેલ્લા કેટલાય દિવસથી રાજકોટનું ક્ષત્રિય સમાજ, એમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી, કારણ કે તેમણે એક લોહિયાળ ધમકી આપી હતી કે જો આરતી કરશો તો લોહિયાળ ક્રાંતિ સર્જાશે। નમસ્કાર, આપની સાથે હું ભૂગવતી વિશાવડિયા। આજે વાત કરવી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની, કારણ કે જે મંદિરની આખી કિસ્સો હતો, ઘટના હતી, એમાં તેમની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરાઈ હતી। ત્યારે 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતમાં બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી હતી। જે બાદ ગઈકાલે પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મીન ભરતભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાઈનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજાનું નામ આપ્યું હતું। ત્યારે જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે અને આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે। આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે। ત્યારે પીટી જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા, મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી। ત્યારે ગત તારીખ 21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં જ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતીનું લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું, જેમાં એક દિવસ પહેલા એટલે કે તારીખ 20ના સાંજે પીટી જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઈને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી। આ સમગ્ર જે ઘટના હતી તેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે અને પીટી જાડેજાએ એવી ધમકી આપી હતી કે આરતી કરતો નહીં નહીતર લોહિયાળ ક્રાંતિ થશે અને ગાળો પણ ભાંડી હતી। એટલે પોલીસ એક્શન મોડમાં આવી છે। સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ નેતા હોય કે પછી ઉચ્ચ હોદ્દેદાર હોય, પોલીસ માટે ગુનેગાર અથવા આરોપી એ જ કક્ષાનો હોય છે। ત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જે પ્રમાણે તેણે ગુનો કર્યો હતો તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાબરમતી જેલમાં તેમને ધકેલવામાં આવ્યો છે। આપનું શું કહેવું છે આ વિડીયોને લઈને, આ મુદ્દાને લઈને? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।